मित्रों नमस्कार। हूँ भरत सुतरिया, एज्युकेशनल मोटिवेटर। આપણે આજે એક ચેનલનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। આ ચેનલની અંદર કયા કયા વિષયોનો સમાવેશ થશે તેની હું મિત્રો તમને જાણ આપું છું। બાળકોના કોઈ પણ પ્રકારના પ્રશ્નો, દાખલા તરીકે બાળકોને કયા મીડિયમમાં બેસાડવું, ગુજરાતી મીડિયમમાં બેસાડવું ભણવા માટે, એજ્યુકેશન એને હિન્દી મીડિયમમાં અપાવવું, ઇંગ્લિશ મીડિયમમાં એને ભણાવવું જોઈએ। ઉપરાંત બાળકો પ્રત્યે કેવી કેવી કાળજી લેવી જોઈએ, બાળકોની કારકિર્દી કઈ રીતે ઘડી શકાય, વ્યક્તિનો ગોલ શું હોવો જોઈએ, આપણી લાઈફ શા માટે, બિઝનેસને કઈ રીતે ડેવલપ કરવો જોઈએ, ટકાવારી કઈ રીતે લાવવી જોઈએ, 1 થી 7 ધોરણના બાળકો માટે કયા પ્રકારનું વાતાવરણ હોવું જોઈએ, 8 થી 10 સુધીના બાળકો માટે કેવું વાતાવરણ હોવું જોઈએ, 11-12 સાયન્સ માટે કેવું હોવું જોઈએ, કોમર્સ માટે કેવું હોવું જોઈએ, આર્ટ્સ માટે કેવું હોવું જોઈએ। આ ઉપરાંત રોજબરોજની જિંદગીમાં આવતા પ્રશ્નો, નિરાશા, ગોલ સેટિંગ, કેટલાક માનસિક રોગો, એના મૂળ, એના કારણો, આ ઉપરાંત સોશિયલની પ્રવૃત્તિઓ કરવી કે ના કરવી જોઈએ, આવા ઘણા બધા પ્રશ્નો, આ ઉપરાંત તમને મૂંઝવતા તમામ પ્રકારના પ્રશ્નો, બરાબર। દાખલા તરીકે યાદ રહેતું નથી, મારે તો પાયલોટ બનવું છે પણ મને કોઈ બનવા દેતું નથી, મારા ફાઇનાન્શિયલ તકલીફ છે, મારે તો આઈઆઈટીમાં જવું છે પણ મારી પાસે માર્ગદર્શનનો અભાવ છે, ગુજરાતી માધ્યમના બાળકો માટે JEE નીટ શક્ય છે તો એની તૈયારી કઈ રીતે કરવી, એનું આયોજન કઈ રીતે કરવું, કેવા કેવા શિક્ષકો પાસે ભણવું, કેવી સ્કૂલ પસંદ કરવી, કેવું બાલમંદિર પસંદ કરવું, 11-12 સાયન્સ માટે શું કરવું, કોમર્સ માટે શું કરવું, કોલેજ દરમિયાન શું શું કરવું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો કે ન કરવો, કેટલો કરવો, કેવી રીતે કરવો, આ ટાઈપની ઘણી બધી માહિતીઓ મિત્રો આ ચેનલ દ્વારા તમને મળી રહેશે। આ ઉપરાંત એની ક્વેશ્ચન કે જે તમારા માઇન્ડની અંદર ઉત્પન્ન થાય છે તો તેના જવાબો આપવા માટે અમે હંમેશા તત્પર રહીશું। આ ઉપરાંત જે તે વિસ્તારને અનુલક્ષીને, દાખલા તરીકે સૌરાષ્ટ્રના પ્રશ્નો કંઈક અલગ પ્રકારના હશે બાળકોના, દક્ષિણ ગુજરાતના બાળકોના કંઈક અલગ પ્રકારના પ્રશ્નો હશે, ઉત્તર ગુજરાતના બાળકોના કેટલાક પ્રશ્નો અલગ હશે, હિન્દી ભાષી બાળકોના કેટલાક અલગ પ્રશ્નો હશે, ઇંગ્લિશ મીડિયમના બાળકોના પ્રશ્નો કંઈક અલગ પ્રકારના હશે, ગુજરાતી માધ્યમના બાળકોના અલગ પ્રકારના પ્રશ્નો હશે, વાલીઓનું એજ્યુકેશન અલગ અલગ પ્રકારનું હશે, એના બાળકો માટે શું, અભણ વાલીઓના બાળકોએ કઈ રીતે આગળ વધવું, ભણેલા વાલીઓના બાળકોએ કઈ રીતે આગળ વધવું, ભણેલા વાલીઓ કઈ રીતે એની કેર લઈ શકે છે બાળકોની, ક્યાં એ બ્રેક મારી શકે છે, બાળકો સાથે કેવું વર્તન કરવું, બાળકો અને વાલીઓનું કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ। આ ઉપરાંત એક શિક્ષક તરીકે, એક મોટિવેટર તરીકે કઈ કઈ બાબતોની કાળજી લેવી જોઈએ, બાળકને બેસ્ટ એજ્યુકેશન હું કઈ રીતે આપી શકું, એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થી પાસે શું અપેક્ષા રાખી શકે, એજ્યુકેશનની અંદર એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને શું મદદરૂપ થઈ શકે, એની મેથોડોલોજી કઈ કઈ, આ બધી બાબતોની ચર્ચા આપણે આ ચેનલની અંદર મિત્રો કરીશું। યસ, પ્રશ્નો તમારા કરવા જોઈશે, તમારી ડિમાન્ડ અમે પૂર્ણ કરવા માટે સજ્જ છીએ। તો મિત્રો આજે જ અમારી ચેનલ ભરત સુતરિયા એજ્યુકેશનલ મોટિવેટર એન્ડ સ્પીકર ને સબસ્ક્રાઈબ કરશો। જય હિન્દ।